હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો આજે છે ને 7:30 વાગ્યામાં મેં બ્લોગ ચાલુ કર્યો છે. એનું રીઝન છે હિમાંશુ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કારણ કે હિમાંશુ હમણાં તું તો વયો જતો હતો ને, તો જે મજા નહોતી આવતી. મારે ચા જાતે બનાવીને પીવી પડે, ચાલીને જવું પડે, ચાલીને આવવું પડે. કાલે મહેમાન આવતા હતા, મારે એકલા તૈયારી કરવી પડી. તારી સપોર્ટ નહોતો, બોલ મને. એક દિવસે મંડે પાછું જવાનું છે. ઓ કેમ? ઓકે, કાંઈ નહીં, કામ હોય તો જવું જ પડે ને. અને આ જો હવે ચાલો બધા કાલ સાંજના વાસણ એકદમ પડ્યા છે, ધોઈને મૂક્યા હતા. જે ડિશવોશરમાં ન જાય ને એ ગોઠવી દો પહેલાં. એમાં શું ચા બનાવે ને. તો હવે જો હું પાછી ઉપડી છું સલૂન ઉપર, અને એઝ યુઝ્યુઅલ હિમાંશુ મને મૂકવા આવે છે. એક વીક પછી. હારું, એક વીક નહોતો હિમાંશુ તું મને મૂકવા આવતો, તો એ મને એમ તું બહુ લાંબુ જતો રહ્યો ને એવું મને લાગતું આ વખતે. ખબર નહીં, સમહાવ નોર્મલ ક્યારેક ક્યારેક તો જાય જ છે, એવું નથી. પણ હવે મને એવું લાગતું કે આ વખતે તું બહુ લાંબુ જતો રહ્યો. લગન તેર તાર માથા ઉપર આવી ગઈ ને એકલા એટલે. હા, એ વાત બરાબર છે. ચાલે, તો હવે થઈ ગયું ને. પણ હવે બસ 2-3 દિવસ છે. આમ તો બધી તૈયારી થઈ જ ગઈ છે હવે અમારે. જો અત્યારે હવે છે ને અમારે વાગ્યા છે 4:30, અને આપણે વાના રસમ ને ગીત ને એવું હોય તો કંઈક નાસ્તો તો કરાવવો પડે ને. એટલે અમે લોકો બનાવવાના છીએ ભેળ. તો ભેળ માટે મેં થોડું ગ્રીન ચટણી બનાવીને મૂકી દઉં. તો ગ્રીન ચટણી બનાવવા માટે હું કોરિયન્ડર, સિંગ અને લીલા મરચાં અને આદુ લેવાની છું. પછી એની અંદર આપણે થોડુંક લીંબુ અને મીઠું. આ ગ્રીન ચટણી મેં 2 ગ્રીન ચટણીના ડબ્બા ભરી દીધા છે. તો હવે શું, આપણે જ્યારે ભેળ બનાવવી હોય ત્યારે ઇઝી પડે. અને આને કશું જ ના થાય, કારણ કે લીંબુ ને મીઠું હોય એટલે આઈ ડોન્ટ થિંક સો આને એક કે અઠવાડિયું 10 દિવસ તો આને કાંઈ જ ના થાય. પણ તમારે જો વધારે વધારે રાખવી હોય તો તમે ફ્રોઝન પણ કરી શકો છો. પણ હું તો ફ્રોઝન નથી કરતી, જ્યારે જોઈએ ત્યારે કરી લેવાની ને ફ્રેશ ખાઈ લેવાની. હવે મેં કાલે કીધું કે એમ લગ્ન વધારવા હોય એટલે આપણે લગ્ન ગીત ગાવા પડે. ન વધારવું હોય તો ચાલે. તો મારે અહીંયા લગ્ન ગીત વાગે છે ને. લાઇટિંગ ખતન ચાલુ કરી દીધી છે, કારણ કે થોડુંક તો ઘરમાં લગ્નનો માહોલ લાગવો જોઈએ ને. દિવાળી તો જતી રહી, પણ એ મીનુ ઓય માય દીકો જો છે બસ. જો આપણે જો આવી આળસ જ ખાવાની હોય હે ને મારો દીકરો. ગટુડિયો છે મમ્માનો, ગટુડિયો છે ને. વાલો વાલો દીકો છે મમ્માનો, વાલો વાલો દીકો છે પપ્પુલિયો. એમ ઓકે, લો. બસ બેટા, એમાં દીકરો બસ. બાગડ બિલ્લો છે ચોકલો. વાગલ બિલ્લો થઈ ગયો છે, બાગલ બિલ્લો. અહીંયા જો ભેળ બનાવવાની છે ને, તો મેં મમરા પણ વઘારી લીધા છે. જો આમ તો છે ને મમરા વઘાર્યા હોય ને તો અંદર મને થોડો વઘારવા હોય ને ત્યારે લીમડો ગમે. પણ હવે આ કોઈને મોઢામાં આવે તો ગમે કે ના ગમે, ભેળ બનાવવાની છે એટલે આજે મેં લીમડો નથી નાખ્યો. તમે મીઠો લીમડો વઘારેલા મમરામાં મસ્ત લાગે એટલે હું નાખું ખરી. તમે લોકો કોઈ નાખો મીઠો લીમડો વઘારવામાં મમરાની અંદર? જો એક ડબ્બો ભરી લીધો છે મમરાનો. હવે આની અંદર પાછી બીજી બધી થોડી વસ્તુ આવે. મિક્સ ભેળના પેકેટ, સેવ, ટામેટાં, પછી બાફેલ બટેકા. એટલે આઈ થિંક તો ઇનફ થઈ રહેશે. આઈ થિંક 60 ડીશ ભેળ બનાવવાની છે. આમ કેવું હોય કે આપણને ખબર હોય થઈ રહેશે, પણ તોય આપણે આમ થોડા કન્ફ્યુઝ તો થઈએ કે આઈ હોપ કે થઈ રહેશે કે નહીં. એવું થોડુંક તો મનમાં થાય જ, ખબર હોય તેમ છતાંય. તુલસીજીનો કરિયાવર છે, જો બેડ છે, તકિયા છે, આપણા કાનાના વાઘા છે, આ સુપડું છે. પછી આ પહેલાં આપણે બધું પોરવીને આપતા ને તોરણ ને એવું બધું, એટલે અત્યારે આ તોરણ આવ્યું છે. મા ભગવતી મસ્ત છે. અને અહીંયા બધી આ બેડની ઉપર મૂકવાની ગાદલીઓ છે, અને ભગવાનના 2 હાર છે. તો તુલસીમાંનો કરિયાવર તો બહુ મસ્ત આવ્યો છે. ચલો, મરચાં મેં છે ને અહીંયા ધોઈને સૂકવી દીધા છે. ધોઈને સૂકવી દીધા હોય ને તો પછી જ્યારે યુઝ કરવાય ને ત્યારે ફટાફટ યુઝ થઈ જાય ને. આ ઝાઝા છે ને એટલે ઝાઝી રસોઈ કરવાની છે એટલે, નહીતર તો થોડા હોય તો
ઘરનું મારે રસોઈ કરવાની હોય તો હું જ્યારે મારે યુઝ કરવા ને ત્યારે જ ધોઉં. તો હવે ચાલો, ચટણી થઈ ગઈ ભીડ માટે, મમરા વઘારાઈ ગયા, કિચન થઈ ગયું છે ટાઈડી. તો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.